Good morning. Praise the Lord. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હોપનો ભાઈ સેમ ક્રિશ્ચિયન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના આ અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. રોમનોને પત્ર તેનો પહેલો અધ્યાય તેની 16મી કલમ. ત્યાં લખ્યું છે, કેમ કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી, કારણ કે દરેક વિશ્વાસ કરનારને તે ઈશ્વરનું તારણ પમાડનારું પરાક્રમ છે. વાલાઓ, સુસમાચાર એ માણસના જીવનને એક નવો વળાંક આપી શકે છે. સુસમાચાર એ માણસને અંધકારમાંથી અજવાળામાં લાવી શકે છે. સુસમાચાર એ તો શ્રાપિત અવસ્થાને આશીર્વાદિત અવસ્થામાં બદલી શકે છે. સુસમાચાર એ તો માણસના જીવનને ખાલીપણાથી ભરપૂરીમાં લાવી શકે છે. સુસમાચાર એ તો દરિદ્રતાના જીવનને ધનવાનતામાં લઈ જઈ શકે છે. સુસમાચાર એ માણસના જીવનને એ એક મહાન આશીર્વાદોમાં આગળ લઈ જઈ શકે છે. ત્યારે વાલાઓ, પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર પાઉલ પ્રેરિત એવું કહે છે કે એ સુસમાચાર વિશે, એ સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી. એને પ્રગટ કરવા માટે મને શરમ લાગતી નથી. અને તે કહે છે, કારણ કે દરેક વિશ્વાસ કરનારને તે ઈશ્વરનું તારણ પમાડનારું પરાક્રમ છે. અને તે એવું પણ કહે છે કે જે વધસ્તંભની વાત છે એ નાશ પામનાર લોકોને માટે તો મૂર્ખતાની વાત છે, પરંતુ તારણ પામેલા લોકોને માટે તો તે ઈશ્વરનું પરાક્રમ છે. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, સુસમાચાર, સુવાર્તા એ છે યોહાન 3:16 પ્રમાણે, કેમ કે ઈશ્વરે આ જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેમણે પોતાનો એકાકી જનિત દીકરો આપી દીધો. એ સારું કે જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પ્રાપ્ત કરે. ગઈકાલે જ મેં પ્રભુના વચનની અંદર ચર્ચની અંદર કહ્યું હતું કે સુસમાચાર એ તો આપણા જીવનોને માટે બહુ જ મહત્વની બાબત છે કે જે બાબતો દ્વારા આપણે અનંત જીવનમાં પ્રવેશ કરી શકીએ છીએ. વાલાઓ, વધસ્તંભની વાત એ તો એ વાત છે કે જ્યાં આ સંકટથી ભરાયેલા જગતમાં અને આશા વિહોણા લોકોમાં તે વાત માણસને એક મહાન આશા આપી શકે છે. પૃથ્વી પરના જીવનમાં એક વિજયવંત જીવન જીવવા માટેની અને મૃત્યુ પછી અનંતકાળનો વારસો પામવાની. ત્યારે ભલાઓ, વર્ષ 2006માં મેં મારું જીવન આ સુસમાચાર સાંભળીને પ્રભુ ઈશુને સોંપી દીધું. અને એ પ્રભુ ઈશુએ પોતાનું પરાક્રમ મારા જીવનમાં પ્રગટ કરીને મારા જીવનની દુર્દશાને બદલી નાખીને આજે તેમણે મને તેમનો સેવક બનાવ્યો. તેના માટે હું તેમનો આભાર માનું છું. ગઈકાલે ગુડ ફ્રાઈડેનો દિવસ હતો. ત્યારે આખો દિવસ પ્રભુની સેવા કરી અને જ્યારે સાંજનો સમય હતો ત્યારે અન્ય જાતિના 2 વ્યક્તિ આવ્યા અને એમના જીવનમાં જે પરિસ્થિતિઓ અને પ્રશ્નો, મૂંઝવણો અને એવી દુર્દશાવાળી પરિસ્થિતિ હતી કે ત્યાં તેઓને કહેવા માટે મારી પાસે ફક્ત આ એક જ બાબત હતી કે હું તેમને સુવાર્તા આપું. કારણ કે એ સુવાર્તામાં જ માણસના જીવનની અંદર એક મહાન આશા છે કે જો તે વિશ્વાસ કરે તો તે ઈશ્વરના પરાક્રમને પોતાના જીવનની અંદર જોઈ શકે છે. અને ભલાઓ,
એ વધસ્તંભની વાત, ઈશ્વરનો પ્રેમ, ખ્રિસ્તે આપેલું બલિદાન, એમણે ઉઠાવેલી પીડા અને જે અનંતકાળની મહાન બાબતો એ જ્યારે તે ભાઈ લોકોને મેં જણાવી ત્યારે એમણે પસ્તાવા સહિત ગઈકાલે બંને ભાઈઓએ પ્રભુ ઈશુને પોતાનું જીવન સોંપ્યું. અને ભલાઓ, મારા આનંદનો કોઈ પાર ના રહ્યો. હું આપને કહેવા માંગુ છું કે આજે જે માણસ તૂટેલા અને ભંગિત હૃદયનો છે, જે વ્યક્તિના જીવનમાં કોઈ આશા નથી, જે વ્યક્તિ એવું કહે કે હવે મારા જીવનમાં મને કોઈ માર્ગ દેખાતો નથી, જે કોઈ વ્યક્તિના જીવનની અંદર એનું જીવન જાણે કે બધી રીતે પૂરું થવાની અણી પર હોય, ત્યારે ભલાઓ આ સુવાર્તા છે કે જે તેને ફરીથી ઊભી કરી શકે છે. સુવાર્તા છે કે જેના જીવનમાં ફરીથી મહાન કામ કરી શકે છે. એ સુવાર્તાનું પરાક્રમ છે કે જે એના જીવનની દશા દિશાને ઇતિહાસ બદલી શકે છે. ત્યારે ભલાઓ, તેને પ્રગટ કરવા માટે મારે ને તમારે કદી શરમાવું ના જોઈએ. આપણી પાસે એક એવી વાત છે સુસમાચારની પ્રગટ કરવાને માટે કે જે માણસના જીવનને એક નવો વળાંક આપી શકે છે. ત્યારે ભલાઓ, એ સુવાર્તાને હંમેશા પ્રગટ કરો અને ભલા અને પ્રેમાળ ઈસુને, એ ઉત્તમ ગીટા પાળકને બીજાઓની આગળ પ્રગટ કરો. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, દયાળુ ને કૃપાળુ પ્રભુ, અમે તમારા ચરણોની પાસે આવીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ કે તમારી કૃપામાં તમે અમારા માટે જે કર્યું છે, અને પ્રભુ તમારા એ વધસ્તંભના પ્રેમને માટે, તમે આપેલા બલિદાનને માટે, તમે વહેવડાવેલા એ નિષ્કલંક લોહીને માટે તમારો આભાર માનીએ છીએ. અંધકારથી ભરાયેલા જગતમાં પ્રભુ તમે અમને નવું ભવિષ્ય આપીને અમારા જીવનમાં જે કાર્ય કર્યું છે તેના માટે તમારી સ્તુતિ કરું છું. અમે હંમેશા સુવાર્તા પ્રગટ કરીએ એવી કૃપા થવા દો. ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસડ ડે. શાલોમ. આજથી ચોથી બેચ શરૂ થાય છે અને પ્રભુની સેવામાં તેઓ ટ્રેનિંગ લેનાર છે. ત્યારે ખાસ પ્રાર્થના કરજો કે આ 3 મહિનામાં તેઓ અદ્ભુત રીતે પ્રભુની સેવા કરનાર પાત્ર બને. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. શાલોમ.